માતા જય ઠાકોરજી ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા મિત્રો આપણે જે પાવડરની ઘણી વખત વાત કરતા હોય એનો ફાયદો શું છે તમને સમજાવવાનો થોડોક પ્રયત્ન કરું બરાબર એ પાવડરથી થતા ફાયદા આપણી જે ગાયને જળ જલાણી હતી એ ગાયમાં પણ ટોપ રિઝલ્ટ મળ્યું સમયસર પાછી ગરમીમાં આવી ગઈ બરાબર અને આપણે જો આ બે નંદી બાંધીને રાખી દીધા છે અને કેમ કે અત્યારે ફૂલ કમ્પ્લીટ હાવ છે અત્યારે જ આ બચ્ચું છે નાનો વાછડો એ હમ્પ કરે છે હલતી નથી અને આપણે થાવા નથી દેવી એનું કારણ એ છે કે હજી લગભગ વ્યાણીએ ને બે અઢી મહિના જેવું થયું છે એટલે અત્યારે આપણે એને થાવા નથી દેવી તો આ માત્ર એક દિવસનું એમ માનો ને કે 15-20 રૂપિયાનું 25 રૂપિયાનું આપણું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય તો એનાથી કેટલા બધા ફાયદા દૂધમાં ફાયદા થાય વાતાવરણ ચેન્જીસ થાય તો એ મોટામાં મોટા ફાયદા થાય પછી સમયસર ગરમીમાં આવી જવું એ મોટામાં મોટા ફાયદા થાય આ તમે જોઈ શકતા હશો કેટલી આમ હાવ એકદમ કમ્પ્લીટ છે અત્યારે નંદી છોડીએ એટલે માત્ર ને માત્ર 30 થી 25 સેકન્ડમાં ક્લિયર થઈ જાય પણ આપણે થવા નથી દેવાની એનું મેઇન કારણ એ છે કે હજી આપણે વ્યાણી અને 2 મહિના જેવું થયું છે બીજા નંબરમાં અત્યારે અંધારિયું છે એટલે આ રીતે સારી પ્રોડક્ટ જે આવતી હોય સારી પ્રોડક્ટ આવતી હોય ને એના ઉપર ટ્રસ્ટ કરી અને રેગ્યુલર આપણે આપીએ તો એનો ફાયદો શું એનો ફાયદો આપણે નજર સામે આપણે તમને બતાવ્યો જે આગળ તો જે ફાયદા હતા એનાથી પણ વિશેષ ફાયદો નકર પ્રશ્ન મોટામાં મોટો ઉદ્ભવે કેવો જેમાં જર જલાણી હોય ને તો જ્યારે એ ગરમીમાં આવે ત્યારે જો સરખી ચોખ્ખી ન થઈ હોય તો બગાડ આવે પછી સમયસર હીટમાં ન આવવું આવા બધા જ પ્રશ્નો ઉદ્ભવે એકદમ નેટ એન્ડ ક્લિયર કોઈ જાતનો કાંઈ બગાડ કે એવું કંઈ છે નહીં એને બરાબર અને એકદમ સરસ મજાની લગભગ આજ સવારની છે અને આપણે નંદી મહારાજને બેને બાંધી દીધા નથી થવા દેવી એટલે બરાબર અને સરસ મજાનું જે રિઝલ્ટ છે પાવડર વેટકોમિન ચિલેટેડ બરાબર વેટકોમિન ચિલેટેડ નામનો એની પ્રોડક્ટ ઘણી બધી પ્રોડક્ટ છે પણ આપણે આ એક પ્રોડક્ટ યુઝ કરીએ એમાં એટલો બધો આપણે ટ્રસ્ટ બેઠો છે તો આપણે બીજી પણ એવી એની પ્રોડક્ટ છે એમાં સ્ટેપ બાય સ્ટેપ જે આપણે જે સમય અનુકૂળતા હોય આપણે કાલના વિડીયોમાં આપણે વાત કરી છે કે કૃમિની દવા માટે તો મેં ઓનલાઈન એમાં જાણ્યું તો એમાં જે બીજા છે ને એના કરતાં ડિફરન્સ છે અને બીજા છે એના કરતાં એમાં કન્ટેન્ટ વધારે છે તો હવે આપણે વિચારવાનું એ છે કે હવે એ પ્રોડક્ટ આપણે લઈ આવી અને આપણે જે આપણે આ ગૌમાતા છે આપણે જે વાત કરી હતી એક આને આપવાની છે અને પેલી બાજુ જે ઓલી વાછડી છે એને આપણે આપવાનો પ્રયત્ન કરશું તમે જોઈ શકતા હશો આ નંદી છે કન્ટિન્યુ નાનો વાછડો છે ટૂંકમાં અને એ હમ્પ કર્યા કરશે એટલે ખાસ જો રોજનું 20-25 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટથી ફાયદા થતા હોય દૂધમાં ફાયદો થાય રેગ્યુલર એની સાયકલ જે ગા તમારી એમ કહી કે ક્યાંક ને ક્યાંક સમય ચૂકી જાય એના કારણે થઈને ગાયને મૂકવી પડે આપણે લોંગ ટાઈમ અને એ પછી આપણે કરું તો એ પણ જે ચૂકી જાય એનો બેનિફિટ આપણે જતો રહીએ 1 વર્ષ દિવસમાં પાછી વ્યાઈ જ આવી જોઈએ જેથી કરીને આપણે એમાં કોઈ પણ પ્રકારની જે બેનિફિટ આપણે મળવાનો હોય ચૂકે નહીં એટલે આ રીતે એક ખાલી માત્ર રોજનું 15-20 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને રેગ્યુલર જે પાવડર આપણે આપીએ તો આટલો મોટો બધો ફાયદો થાય આમાં તો અલગ અલગ ઘણા બધા ફાયદા છે એટલે મારો એવો આગ્રહ છે કે આ પાવડર ખવડાવવા જેવો છે તો તમે બધા જ ગૌભક્તો ગૌપાલકો જે ટૂંકમાં આપણે ગૌ માતાને ટેમ્પરેચરથી
સાયકલથી જરીક બચવા માટે, વાતાવરણના જે સાયકલ છે એનાથી બચવા માટે, ચારો વધઘટ થતો હોય, ચારો બદલ થતો હોય એનાથી બચવા માટે આ એક નાનકડો સરસ મજાનો પ્રયત્ન કરવાનો. તો ચાલો એક નવી પ્રોડક્ટ સાથે પણ આપણે ટ્રાયલ બેઝ લઈ અને બતાવશું. જય ગૌ માતા.